કોવિડ થી અત્યાર સુધી સ્ટોક માર્કેટને જો તમે અગર ધ્યાન આપ્યું હશે તો એક વસ્તુ તમને ખબર પડી ગઈ હશે. ક્યારેક એવું લાગે કે યાર બમ્પર રિટર્ન મળી ગયા, પણ ક્યારેક એવું લાગે કે 6-12 મહિના સુધી કંઈ હલતું જ નથી. એમાં બી છેલ્લા 6-12 મહિનાથી આપણે જોઈએ તો રિટર્ન્સ ફિક્સ્ડ નથી આવી રહ્યા. એમાં અત્યારે કોઈ ખર્ચો કરવો છે, આપણો આ વર્ષનો કોઈ ગોલ હોય અને એ ગોલ રાખીને જો આપણે ઇન્વેસ્ટ કર્યા હોય ને તો આ વર્ષે રિટર્ન એટલા છે જ નહીં અને પછી આપણને થઈ જાય કે યાર આખું પ્લાન ચોપટ. એટલે જ ઇન્ડિયાની સેફેસ્ટ બેંકમાં જો તમે જાણવા માંગતા હોય કે કઈ રીતે દર 10,000 રૂપિયાની સામે આપણે 4,490 રૂપિયા કમાઈ શકીએ તો એના માટે ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. યો વોચિંગ સાચું કહું, મારું નામ છે ગુંજ ઠક્કર. આ વિડીયોમાં આપણે વાત કરવાના છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટની. આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એક ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ છે જેમાં ગેરંટીડ ઇન્ટરેસ્ટ રેટ 7.7% આપણને મળે છે અને 5 વર્ષ સુધી આપણા પૈસામાં લોક થઈ જાય છે. 5 વર્ષ પછી એની મેચ્યોરિટી હોય છે અને 5 વર્ષ પછી આપણને મૂડી વત્તા વ્યાજ બંને મળી શકે છે. અગર જો ઓલ્ડ ટેક્સ રિજીમ પ્રમાણે આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ તો આપણને 1.5 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન પણ મળી શકે આપણી ઇન્કમમાં. એના ઉપર આપણે ટેક્સ ભરવાનો નથી હોતો. સેફટીની વાત કરીએ તો પોસ્ટ ઓફિસ આપણા દેશની સૌથી સેફ બેંક કેમ છે? હવે આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે ને, એ આપણે જે પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ એ આપણા દેશની પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ થાય છે. અને તમને સવાલ એ જ થયો હશે કે આપણા દેશની પોસ્ટ ઓફિસ આપણા દેશની સૌથી સેફેસ્ટ બેંક કેમ છે? તો એમાં છે ને DICGC આ એક ઇન્સ્યોરન્સ કવર આપે છે આપણા દેશની દરેક બેંકને. એમાં આપણે આપણા પૈસા કોઈ બી બેંકમાં મૂક્યા છે ને, માની લો બેંક ઉઠી ગઈ તો આપણને ખબર છે કેટલા પૈસા પાછા મળશે? આપણને મળશે 5 લાખ રૂપિયા સુધી જ. એટલે જો અગર આપણે ડિપોઝિટ કરાયેલા છે રકમ અને વત્તા વ્યાજ એ 5 લાખ સુધી હશે તો આપણને નુકસાન નહીં પડે. 2.5 લાખ હશે તો 2.5 લાખ મળી જશે. પણ જો 10 લાખ રૂપિયા હશે ને બેંક એકાઉન્ટમાં અને બેંક ઉઠી ગઈ તો આપણને 5 લાખ રૂપિયા સુધી જ મળશે. પણ પોસ્ટ ઓફિસમાં આપણે જેટલી બી મૂડી રોકી છે એના ઉપર જેટલું પણ વ્યાજ અકરું થયું છે એ બધામાં 100% ગેરંટી છે કે આપણને બધા પૈસા પાછા મળશે. અને આ સોવરેન ગેરંટી છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સની. ગવર્મેન્ટ સેવિંગ્સ પ્રમોશન એક્ટ 1873 માં લખેલું છે કે આ પોસ્ટ ઓફિસની બધી સ્કીમો માં સોવરેન ગેરંટી છે, આપણને સરકાર પૈસા આપશે. સેફટી સમજી ગયા, કઈ વસ્તુની વાત કરવાના છે એ સમજી ગયા. હવે આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટને પણ આપણે સમજીએ. આ નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે ને એને આપણે પોસ્ટ સર્ટિફિકેટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, જેમાં આપણને આદત છે કે પોસ્ટ ઓફિસમાંથી એક ચોપડી મળે આપણને પાસબુક જેવી દેખાતી. પણ હવે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં આપણે ઇન્વેસ્ટ કરીએ છીએ તો ડિજિટલ ફોર્મમાં આપણને પાસબુક મળે છે. આ એક 5 વર્ષની સ્કીમ છે જેમાં એક જ વખત આપણે ઇન્વેસ્ટ કરવાનું છે. જે ઇન્વેસ્ટમેન્ટની મિનિમમ રકમ 1,000 રૂપિયાની હોય, મેક્સિમમ આમાં કોઈ લિમિટ જ નથી. તાકાત હોય એટલા પૈસા આપણે આમાં રોકી શકીએ છીએ. જેમ મેં પહેલા કીધું એમ, અગર આપણે ઓલ્ડ ટેક્સ રિજીમ પ્રમાણે આપણું ITR ફાઇલ કરીએ છીએ ને તો 1.5 લાખ રૂપિયા સુધી આપણે આમાં જો પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ તો એમાં આપણી ઇન્કમમાં એ ડિડક્શન આપણને મળી જશે. પછી મેચ્યોરિટી 5 વર્ષ પછી થશે અને મેચ્યોરિટી થશે ત્યારે જે આપણે વ્યાજ કમાયું હશે ને એ આપણી આવકમાં ટેક્સેબલ છે. જે ઇન્ટરેસ્ટ દર વર્ષે આપણી આવકમાં ટોટલ થઈ જ જતું હોય છે. હવે તમને એક નાનકડું કેલ્ક્યુલેશન કરીને બતાડું, પછી એમાં આગળ બીજા નિયમો કહીશ. માની લો 7.7% અત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચાલી રહ્યો છે, જે દર 3 મહિને રિવાઇઝ થાય પણ બહુ ફરક નથી આવતો. એમાં આપણે લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ 5 વર્ષ માટે, તો 5 વર્ષ પછી આ લાખ રૂપિયા થઈ જશે 1,44,903. એટલે 44,903 ની આપણે ઇન્ટરેસ્ટ કમાયો છે. આ 44,903 ઇન્ટરેસ્ટ કમાયો લાખ ઉપર, એટલે દર 10,000 રૂપિયે આપણે 4,490 રૂપિયા કમાઈ શકીએ છીએ આ સ્કીમમાં. નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં બીજા પણ ઘણા બધા ટર્મ્સ છે જે તમને કહેવા માંગુ છું. કોણ અકાઉન્ટ ખોલાઈ શકે? તો ભારતના કોઈ પણ રેસિડેન્ટ સિટીઝન NRI નહીં ખોલાઈ શકે. સિંગલ અકાઉન્ટ ખોલાઈ શકે છે, જોઈન્ટ અકાઉન્ટ ખોલી શકે છે. એક માઇનરના બિહાફ ઉપર, એટલે 10 વર્ષથી નાની ઉંમર હોય ને એમના બિહાફ પર ગાર્ડિયન, એક એવા વ્યક્તિ જે માનસિક રીતે અસંતુલિત છે એમના બિહાફ ઉપર એક ગાર્ડિયન, અને એક માઇનર જેની ઉંમર 10 વર્ષથી વધારે છે ને એ પોતાના નામે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં અકાઉન્ટ ખોલાઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ કેટલા અકાઉન્ટ ખોલાઈ શકે એમાં કોઈ લિમિટ જ નથી. એટલે તમારામાં તાકાત હોય એટલી રકમના, તાકાત હોય એટલા અકાઉન્ટ આપણે ખોલાઈ શકીએ છીએ. આપણું જે અકાઉન્ટ છે 5 વર્ષની મેચ્યોરિટી છે, પણ એના ઉપર આપણે એક લોન પણ લઈ શકીએ છીએ જે આપણે આ અકાઉન્ટને પ્લેજ કરીને લેવાય ને જે લોનની રકમ 80 થી 90% સુધી આપણને આ પ્લેજ રકમ ઉપર લોન મળી જશે. માની લો આ 5 વર્ષ સુધી વેઇટ નથી કરવું અને આપણે પ્રીમેચ્યોર ક્લોઝર કરવું હોય તો કેવી રીતે થઈ શકે? તો કોઈ પણ અકાઉન્ટ હોલ્ડર છે એમની ડેથ થઈ જાય છે તો એવા સંજોગોમાં તો આ ક્લોઝ થઈ જ જાય છે, કોર્ટના આદેશ ઉપર પણ ક્લોઝ થઈ જશે. પછી પ્રીમેચ્યોર ક્લોઝ કરવું છે તો 1 વર્ષ પહેલા અગર જો
જો કોઈ પણ વ્યક્તિ ક્લોઝ કરે છે તો એવા સંજોગોમાં એમને ખાલી મૂડી પાછી મળશે, કોઈ વ્યાજ નહીં મળે. પણ જો અકાઉન્ટ ખોલ્યાના 1 વર્ષથી લઈને 3 વર્ષ સુધીનો જે સમયગાળો છે એમાં અગર આપણે અકાઉન્ટને ક્લોઝ કરીએ છીએ ને તો આપણને મૂડી પાછી મળશે અને પોસ્ટ ઓફિસમાં જે સેવિંગ્સનું વ્યાજ ચાલે છે ને એ આપણને પાછું મળશે. એટલે 7.7% નહીં, અત્યારે જે 4% ચાલી રહ્યું છે એ આપણને મળશે વ્યાજ. અહીંયા સુધી તમે જોયો છે ને તમને ઈચ્છા થઈ ગઈ હોય નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં ઇન્વેસ્ટ કરવાની, તો કઈ રીતે ઇન્વેસ્ટ કરી શકીએ? તો એના માટે આપણે આપણી નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું છે. ત્યાં આગળ થોડા ડોક્યુમેન્ટ્સ જોઈશે, એ આપણે આપવાના છે, જેમાં NSC નું ફોર્મ આવી ગયું, આપણો રિસન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ આવી ગયો, આપણું આઈડેન્ટિટી પ્રૂફ એટલે આધાર અને પાન આવી ગયું, આપણું એડ્રેસ પ્રૂફ એટલે આધાર કાર્ડ, વોટર આઈડી આવી ગયું, અને જે આપણે રકમ ઇન્વેસ્ટ કરવાની છે એ રકમનો એક ચેક જોઈશે આપણને, જે આપણે પોસ્ટ ઓફિસના સેવિંગ્સ એકાઉન્ટમાં ઇન્વેસ્ટ કરીશું અને સેવિંગ્સમાંથી જતો રહેશે NSCમાં. મેચ્યોરિટી ઉપર મેં ટ્રાય કરી લીધું છે, ઓનલાઈન જ આપણે આપણા ખાતામાં પૈસા લઈ શકીએ છીએ, કોઈ પણ ધક્કા ખાવાની જરૂરત નથી, ક્યાંય જવાની પણ જરૂરત નથી, આપણા પોસ્ટ સેવિંગ્સ એકાઉન્ટમાં પૈસા તરત આવી જશે. એની વિડીયો જો તમારે જોવી હોય તો મને કમેન્ટમાં કહેજો, એ વિડીયો પણ તમને બનાવી દઈશ. પણ આશા રાખું છું આ ટૂંકા વિડીયોમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ છે. આવી જ માહિતી માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરજો અને આવા વિડીયોઝ જોતા રહેજો. તમારે કોઈ પણ સવાલ છે તો કમેન્ટમાં મને જણાવજો, આપણે ફરી મળીશું.